તો બીજી તરફ સુરતમાં વેપારી સાથે 4.31 કરોડની છેતરપિંડીની ઘટના પ્રકાશમાં આવી છે। દિલ્હીના વેપારીએ કાપડનો માલ લઈ અને રૂપિયા ન આપ્યા। 4 કરોડથી વધુનું કાપડ ટ્રાન્સપોર્ટ મારફતે મંગાવ્યું હતું। પેમેન્ટની ગેરંટી પેઠે શાહિદ અલીએ વેપારીને આપ્યા હતા 40 અને એક ચેક રિટર્ન થતા દિલ્હીના વેપારીએ કર્યા છે બહાના। કાપડના વેપારીએ ઇકોસેલમાં સમગ્ર ઘટનાને લઈને ફરિયાદ નોંધાવી। ફરિયાદના આધારે પોલીસે શાહિદ અલીની ધરપકડ કરી છે। પોલીસે ધરપકડ કરી અને 5 દિવસના રિમાન્ડ પણ મેળવ્યા છે। સમગ્ર મામલે ઇકોસેલ પોલીસે પણ પૂછપરછ હાથ ધરી। ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ ઇકોસેલમાં ફરિયાદ 2 મહિના પહેલા મળેલી હતી અને એના આધારે પોલીસ કમિશનર સાહેબની મંજૂરી આધારે આ બનાવની અંદર પ્રોપર ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ગુનાની તપાસ ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ હાલ કરી રહ્યું છે। આ ગુનામાં આરોપી બાબતે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે વર્કઆઉટ કરવામાં આવ્યું હતું અને ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહ એની ચોક્કસ હકીકત આધારે ટેકનિકલ ને હ્યુમન ઇન્ટેલિજન્સ વર્કઆઉટ આધારે દિલ્હી ખાતેથી આ આરોપી શાહિદ અલી જફર અલીને પકડી પાડવામાં આવ્યો છે।